કંસે બીજો અસુર મોકલો, સક્ટાસુર, જે ગાડાના રૂપમાં, બળદગાડું હોય ને દેહમાં, એ ગાડાની અંદર આ અસુર હંતાઈ ગયો. અને ગાડાની નીચે ઉત્સવ ચાલતો હતો. જ્યારથી ભગવાન કૃષ્ણ પ્રગટ થયા ને ત્યાં દરરોજ ઉત્સવ જ ચાલે છે. આપણે દરરોજ ઉત્સવ નથી હાલતા. અને ગાડાની નીચે કૃષ્ણ ભગવાન હુડ આવ્યા યશોદાએ. અને ઓલું ગાડું સાક્ષાત અસુર કંસે મોકલેલું, કે હમણાં ની પડું અને આને હરિબોલ કરી નાખો. પણ ભગવાન તો ભગવાન છે. ભગવાને પોતાનો પગ આમ ઊંચો કર્યો અને ઊંચો કરીને પોતાના અંગૂઠાથી જેવા ગાડાને અડ્યું ને, ત્યાં તો કેટલા માઇલ ઊંચું ઉડ્યું ગાડું, નીચે પડ્યું. હવે એમાં થાળી ને વાટકા ને બધું હતું. અને જોરથી નીચે પડ્યું ને ત્યાં તો અવાજ અવાજ. યશોદા મૈયા એવા દોડીને શું થયું શું થયું? અને ત્યાં જોયું કે કૃષ્ણની બાજુમાં આ બળદગાડું પડેલું ને બધા વાસણો તરત હાથમાં લઈ લીધો. કૃષ્ણએ આમ યશોદાને કીધું, મને એકલું મુક્તિ નહીં ક્યારે, નકર આવા જ બધા ધંધા કરીશું. અને માં અમુકના છોકરા એવા અઘરા હોય ને એને એકલા મૂકો ને, ઓહો હો, એ ભૂકા કાઢી નાખે. મને એકલા નહીં મુક્તિ મૈયા, હું બધું મારું ધામ છોડીને તારી પાસે આવ્યો છું. અને હાથમાં રાખી. પણ કીધું કે આ બન્યું કેમ? આ અવડું મોટું બળદગાડું ઊંચું ઉલ્લી ને આ બધું વાસણો પડ્યા કોણ? એ થયું હું પેલા ભગવાનના મિત્રો હતા ને નાના નાના ગાલો, એ કે મૈયા મને ખબર છે. કે શું? ત્યાં કે ભગવાને પોતાનો પગ અડાડ્યો ને ત્યાં ગાડું ઉલ્યું. ત્યાં યશોદા કે ખોટું બોલો માં, સાના મના વ્યા જાઓ, જાઓ ગુલ્ફી ખાઓ ગુલ્ફી. સાચું કહેતા હતા પણ વાત માની નહીં. બહેનોને મારે એ કહેવું છે, ક્યારેક ક્યારેક આપણા છોકરાઓ સાચું બોલે છે પણ આપણા મનમાં કંઈક બીજો વિચાર, ના ના એ થોડો સાચું બોલતો હોય, ખોટો છે નહીં. ક્યારેક ભરોસો કરવો જરૂરી છે. સક્તાસુરનો ઉદ્ધાર કર્યો. પછી હવે આ કંસ જેટલાને મોકલે ને કોઈ પાછું જ નથી આવતું. ત્રીજાને મોકલો તૃણાવત વાવાઝોડાના રૂપમાં. અને ભાઈઓને બહુ વાવાઝોડા વિશે કહેવાની જરૂર નથી, કારણ કે ઘરમાં જ વાવાઝોડું છે. બહુ ટેન્શન લેવા જેવું છે. અને ભયંકર વાવાઝોડું વંટોળિયા આવ્યો, વંટોળિયા વાવાઝોડું વંટોળિયા વાળો. અને વંટોળિયા ગોકુળ બાજુ આવે છે અસુર, આમ ગોળ 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 ગોળ. અને એ સમયમાં યશોદા મૈયા ભગવાન કૃષ્ણને દૂધ પીવડાવે છે. ભગવાનને ખબર પડી ગઈ કે મામાએ મોકલ્યું રમકડું બીજું, અને અહીંયા આવશે ને તો મારી યશોદાને મારી માને નુકસાન થશે. એટલે ભગવાને પોતાનું વજન વધારી દીધું. અચાનક વજન વધી ગયું યશોદાને. થયું અને થયું શું? એટલે યશોદાએ કૃષ્ણ નીચે મૂક્યા. કે આ ઉંચકા એવો નથી રહ્યો. ભગવાન એ જ જોતું હતું કે યશોદા એને નીચે મૂકે ને વહી જાય બહાર. પછી આ મામાના રમકડા હું રમીશ, કંસે મોકલેલા અસુર સાથે હું રમીશ. અને જેવા વંટોળિયાના રૂપમાં ભગવાનને આમ ગોળ 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 કરીને, હવે આ વજન વાળો રહે તો વંટોળી ઉપાડી ન કે આ તૃણાવત અસુર. આ વંટોળિયાનું રૂપ હવે પૂરું, હવે કેમ કરું? એટલા માટે ભગવાનને વજન વાળો હોય તો ઉપાડી તો ન જ શકે. એટલા માટે હળવા કર, ભગવાને પોતાનું શરીર હળવું કરી નાખ્યું. એટલે ઓલા ઉપાડ્યું એટલે તરત ગોળ વંટોળીઓ લેતા લેતા એકદમ ઉપર લઈ ગયો. ભગવાન આ વળવા બોલ. અને એ એકદમ ક્યાંના કેટલા કિલોમીટર લઈ ગયો છે કોને ખબર, તૃણાવત. પછી ભગવાન લાગ્યું કે હવે ફૂલ ઉપર લઈ ગયો છે, એટલે ભગવાને સીધી બોચી પકડી. આ બોચી આવે ને અહીંથી આમ જ પકડી. અને પછી ભગવાને વજન વધાર્યું. આ નાનું શરીર પણ એમાં વજન, એવું વજન વધ્યું કે તૃણાવત ઉપરની જગ્યાએ હવે ગુરુત્વાકર્ષણનું બળ નીચે કહેવા માંડ્યું. અને જેટલી સ્પીડથી તૃણાવત ભગવાન કૃષ્ણને લઈ ગયો હતો ને એનાથી 10 ગણી સ્પીડથી ભગવાન તૃણાવતને નીચે લાવે છે ખેંચીને. પણ એટલા હોશિયાર ને જેવી જમીન આવે ને ત્યાં ફરી જાય. જેવી જમીન આવીને તો નીચે તૃણાવતને નાખે ને ઉપર બેસી જાય. બોલો તૃણાવત મહારાજ કી. વાંધો નહીં, આપણામાં જે હોય એમાં જે બોલાય એમાં કઈ વાંધો નથી. આપણે વંટોળીઓ છીએ તે, વાવાઝોડું તો છીએ તે.
અને પછી ઘણો સમય થઈ ગયો એટલે નંદ બાબાએ કીધું કે આપણે આપણા છોકરાનું નામ રાખી દઈએ, આપણે આપણા છોકરાના નામ રાખી દઈએ. પણ જે ગુરુજી ગર્ગાચાર્ય હતા ને આને કીધું ઉભા રહ્યો મહારાજ છે ને આ બહુ મોટો ફેસ્ટિવલ નહીં કરતા, નાના પાયે કરજો, મોટા પાયે નહીં કરતા. કારણ કે મોટા પાયે કરશો તો કંસને ખબર પડી જાય. એટલે આપણે આયોજન કેવું કરો? નાનું કરો. એટલા માટે બધા આયોજન નાના મોટા બધા હોય છે, એ પરિસ્થિતિ પ્રમાણે હોય છે. નગર નંદ બાબા રાજા હતા, મોટું આયોજન ન કરી શકે, પણ પરિસ્થિતિ એ નહોતી. કારણ કે કંસ ને ખબર પડી જાય તો પાછી દુઃખ થાય. એટલા માટે નાનું આયોજન કર્યું. ગૌશાળામાં ભગવાનના નામકરણ સંસ્કારની શરૂઆત કરી. રોહિણી માતાએ એના દીકરાને પકડ્યો અને આ બાજુ યશોદામાં એના દીકરાને. નંદ બાબા બંને વચ્ચે બેઠા, ગર્ગાચારી યજ્ઞ કરે અને યજ્ઞ કર્યા પછી સૌથી પહેલા મોટા ભાઈનું નામ અહમ હિ રોહિણો પુત્રો રમયમ સુહૃદા ગુણે અસાન વર્ણાસ્ત્રયોશ્ય ગ્રહ્યતોનુગયમ યુગમ તનુ શુક્લ રક્ત તથા પિતમ ઇદાની કૃષ્ણતામ ગતા. ગર્ગાચાર્ય સૌથી પહેલા રોહિણીના પુત્રને કીધું કે આ મોટો છે અને આનું નામ અહમ હિ રોહિણી પુત્રો. આ રોહિણીના પુત્રનું નામ પડશે બલરામ. કારણ કે અંદર બળ પણ છે ને રામ પણ છે. રામ એટલે કે આનંદ અને બળ એટલે બળ, એટલે આખી દુનિયાને આનંદ આપશે. એટલા માટે એનું નામ રામ. પણ એની સાથે એની અંદર બળ પણ છે, એટલે એનું નામ શું પડ્યું? બલરામ. નાનપણમાં રોહિણીના ગર્ભથી, દેવકીના ગર્ભથી સ્થાનાંતરિત થયો હતો, એટલે એનું બીજું નામ પણ ગર્ગાચાર્ય આપ્યું, શંકરષણ. બોલો દાઉજી દાદા કી, બલરામ ભૈયા કી. અને હવે ભગવાન કૃષ્ણને ગર્ગાચાર્ય હાથમાં ઉપાડ્યા. આહા, કૃષ્ણને જોતા સમાધિ આવી ગઈ, ભોળાનાથને આવી ગઈ. એમ નંદ બાબાએ જગાડવા પડે, એ ગુરુજી જાગો જાગો, નામ પાડવાના છે. અને હાથ આમ જોતા કીધું કે ઓહો, તારા પુત્રને હું વાત કરું, તું મને ગુરુ માને છો, પણ મારો ગુરુ આ છે, કૃષ્ણ વંદે. આ તારો લાલો બહુ સુંદર છે, બહુ સર્વાકર્ષક છે, એટલે આનું નામ પડશે કૃષ્ણ. શું પડશે? કૃષ્ણ. અને આ તારો લાલો એમની હમતા નંદ બાબા યશોદા મૈયા કે અત્યારે જ તમારો બાળક છે, નહીં, આ સતયુગમાં આ જ કૃષ્ણ શુક્લ એટલે સફેદ વર્ણમાં આવે છે, શ્વેત વરાહના રૂપમાં. એ જ કૃષ્ણ તેતામાં રક્ત વર્ણમાં આવે છે, લાલ કલરમાં, રામ. આ જ કૃષ્ણ તારો કલયુગમાં આવશે, પિત્ત વર્ણમાં, પીળા કલરમાં, ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં. અને અત્યારે આનો કાળો કલર છે, એટલે આનું નામ કૃષ્ણ પડશે. ચારે યુગમાં તારો આ લાલો વિદ્યમાન છે, એટલા માટે આનું નામ કૃષ્ણ. ઇદમ કૃષ્ણતામ ગતઃ. કૃષ્ણ ગાયોને બહુ આનંદ આપશે, એટલું નામ ગોવિંદ, ગોપાલ. નામકરણ થયું. અને નામકરણ થતા જ હવે ભગવાન થોડા મોટા થયા. ભગવાનની સૌથી મહત્વ લીલા કઈ હતી? માખણ ચોરવાની. દરરોજ ગોપીઓ ફરિયાદ કરી યશોદાને, યશોદા કે બને જ નહીં. ગોપીઓએ પ્લાન કર્યો, પોતાના ઘરના બાણામાં નાનાની ઘંટડી લગાડી દીધી. ભગવાને પ્રવેશ કર્યો, એની પેલા મધુમંગલ કે ઉભા રહ્યો, ચમકે છે, જો આપણે પકડવાનો પ્લાન છે, સીસી કેમેરા જોઈ કે પકડાઈ જાવ, કે સીસી કેમેરાનો બાપ ઉભો છો, ચિંતા કર, મેં ઘંટડી બજના મત વરના બજા કે રખ દુગા. કોઈ ઘંટડીનો અવાજ ન આવ્યો, ઠેકડો માર્યો, ઘંટડીનો અવાજ ન આવ્યો. બધા ગ્વાલ બાલ અંદર ગયા. ઉપર મટકી લટકે છે માખણની,
બધા એક પછી એક સ્ટેપ બનાવીને ભગવાને માટલું પકડ્યું, ન્યાય ઘંટડીઓ હતી એ અવાજ ન કરી, અને પછી ભગવાને હાથ નાખ્યો માટલામાં અને લોંદો બહાર કાઢ્યો, અને લોંદો બહાર કાઢ્યો ને જેવું ખાવા જાય ત્યાં તો ઘરની બધી જ ઘંટડી વાગવા મળી. ગોપીઓને ખબર પડી ગઈ કે આવ્યો આવ્યો આવ્યો, રંગે હાથે પકડ્યો, એના જ ઘરનું માખણ. ભગવાન હાલી કે આજે યશોદાને કહું, જોઈ લે રંગે હાથ પકડ્યો. યશોદ કૃષ્ણ કે સોરી, હવે ભૂલ નહીં થાય. ના, દરરોજ કરે છે. ઉભા રહ્યો કે મારા ઘંટડીને મળવું છે. બધી ઘંટડીને બોલાવી અને એને કીધું કે કેમ તમે વાચ કરો છો એટલો બધો? મારો ઓર્ડર નથી માનવાનો થતો, હું ભગવાન છું, મારા આદેશનું પાલન કેમ ન કર્યું? ઓલી બધી ઘંટડીઓ કીધું, પ્રભુ અમે તમારા આદેશનું જ પાલન કર્યું. તમે જેવા બારીની અંદરથી આવ્યા, તમે કીધું વાગતી નહીં, અમે ન વાગી. તમે અંદર આવ્યા, માટલા ઉપર લગાડી દીધી ઘંટડી, તમે કીધું વાગતી નહીં, ન વાગી. તમે હાથ નાખ્યો ત્યારે માટલાની અને દોરીની આજુબાજુ ઘંટડી વાગી હતી, તમે કીધું વાગતી નહીં, ન વાગી. અને તમે હાથ નાખીને જેવો લોંદો કાઢ્યો અને તમે ખાવા ગયા, તો તમે શાસ્ત્રમાં કીધું છે કે જ્યારે મને ભોજન લાગે ને ત્યારે ઘંટડી વાગવી જોઈએ. અને ત્યારે કોઈ પૂજારી હતો નહીં, એટલે અમે ઘંટડી વગાડી લીધી છે. અને હવે આમ લઈને જાય, જો આમ લઈને જાય, આમ હાથ પકડીને ગોપી યશોદા પાસે, અને માથે ઓલું સાડી પહેરી સાડીથી ઢાંકી દીધું. જો યશોદા હાલે, આ તારો લાલો, તું કહેતી હતી ને ક્યારે ચોરી ન કરો, લે. અને સાડીનો આમ છેડો હલાય ઉપર કર્યો ને તે યશોદા દાંત કાઢવા મળી. તમે મારા છોકરાઓને બદનામ કરો છો, જો બરાબર આ મારો લાલો નથી, તારો લાલો છે. આ મારો દીકરો હાલે. ઓલી ગોપીએ જોયું કે તું ક્યાંથી આવ્યો શેડાળિયા, આ માઇન્ડ પકડાણો, તું ક્યાં વચ્ચે આવ્યો? અરે મમ્મી, હું શાંતિથી રમતો તો પબજી, એમાંથી તમે મને ઉપાડી લીધો. ગેમ રમતો તેમાંથી લઈ લીધો. હાલ હવે પાછો વચ્ચે નડ્યો, આમ તેમ તો માઇન્ડ કનૈયો પકડાણો હતો. હવે એના દીકરાને પાછળ લઈ જતા હતો ને, તો એ દીકરાએ પાછો એની માતાનો હાથ પકડ્યો. એ ઊભી રહે, માં ઊભી રહીને પાછો લઈ જતો. પાછો કૃષ્ણ કે તું જતો ને? કે હું જતો. હાલ પાછો લઈ જાવ યશોદા આગળ. ભગવાન કે મને વાંધો નથી, લઈ જાવ એનો, પણ પહેલી વાર લઈ ગયા ત્યારે હું તમારો દીકરો બન્યો, અત્યારે લઈ જઈશ ને તો તમારો ઘરવાળો બની જઈશ. ઓલી ગોપી કે ના ના, તો આપણે હાલ હાલ હાલ. પણ આ વાત યશોદાને અડી ગઈ કે આ બધી ગોપીઓ ફરિયાદ કરે એનું કારણ મારા ઘરે જે માખણ બને છે ને એ બરાબર નથી બનતું. કારણ કે નોકરાણી માખણ બનાવતા હતા. એટલા માટે યશોદાએ નક્કી કર્યું કે હું મારા હાથેથી માખણ બનાવીશ. બધાને નિવેદન છે, જેના જેના ઘરમાં નોકરાણી કે નોકરો જમવાનું બનાવે છે એને સાવધાન કરજો ને પોતાના હાથેથી ભોજન બનાવજો. યશોદાએ પોતાના હાથેથી ભોજન બનાવી દિવસ દિવાળીનો દિવસ હતો. આ સવારમાં વહેલા જાગે છે, શણગાર કરે છે, તિલક કરે છે, નવી સાડી પહેરે છે, ફૂલોનો શણગાર કરે છે, અને સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને ઘમર ઘમર મારું વલ્લો ગાજે શ્યામ આવીને મારી હો શ્યામ આવીને મારી એક્સરસાઇઝ, ફૂલ એક્સરસાઇઝ ગામડામાંથી. એટલા માટે શરીર બધાના પતલા છે. હું જે ઘરમાં ગયો ને એ બધા પતલા છે, જે અહીંયા રહે છે, અને જે સુરત મુંબઈથી આવ્યા છે ને એ બધા ફાટી ગયા છે. જીમમાં જાય તોય મેળ પડતો નથી. કાંઈ વાંધો, હશે ભગવાન બુદ્ધિ આપે, બીજું હું. કારણ કે કોલેસ્ટ્રોલ ને ડાયાબિટીસ આ બધું આવશે ને ત્યારે પતલા થાય, પછી ક્યાં જાય. યશોદા મૈયાએ કીર્તન કરે છે, હાથમાં કરતાલ વાગે છે બંગડીના, અને ધમણીનો અવાજ, ઢોલકનો અવાજ આવે છે, ધૂમ ધૂમ કરતાલ, અને અહીંયા ભગવાનનું નામ. અને જ્યાં ભગવાનનું નામ લેવાતું હોય ત્યાં ભગવાનને આવવું જ પડે છે. ભગવાન સૂતા હતા પથારીમાં, દોડીને આવ્યા, યશોદાના ગોદમાં બેઠા. યશોદા મૈયા દૂધ પીવડાવવાનું શરૂ કર્યું, અને એક બાજુ દૂધ ગરમ કરવા મૂક્યું હતું.
એક બાજુ કૃષ્ણ ભગવાન દૂધ પીવે છે, બીજી બાજુ દૂધ ગરમ કરેલું ઉભરાણું. એટલે યશોદા મૈયા ભગવાનને ખેંચીને એ દૂધ બચાવવા જાય, અને જેવી દૂધ બચાવવા જાય ને ત્યાં કૃષ્ણ ભગવાનને ખોટું લાગી ગયું. મારી યાર આવું કર્યું, મારી યારે હું મારું ધામ છોડીને અહીંયા તારી પાસે આવ્યો લીલા કરવા માટે, અને તું આ 50 રૂપિયાના લીટર દૂધ હાટું મને મૂકી દીધો. હવે હું દેખાડું હું કોણ છું. અને પછી ઓલું માટલું હતું ને ફોડી નાખ્યું જોરથી કૃષ્ણ ભગવાને, રાખું ઘર બગાડી નાખ્યું. ભાગે છે યશોદાને ખબર પડી કે ઓહો હો હો હો, હવે આ 100% લાલો કોઈના ઘરે ચોરી કરતો જશે. હવે મારે એને દંડ દેવો છે. હાથમાં લાકડી, અને હાથમાં લાકડી પકડીને કૃષ્ણ ભગવાનને પકડવા માટે દોડે છે. પણ આખી દુનિયા ભેગી થઈને ભગવાનને પકડવાનો પ્રયાસ કરે તોય પકડાતો નથી. ભગવાન યશોદા કઈ રીતે પકડી શકે ને, પણ છતાં પણ પ્રયાસ કરે છે. પ્રયાસ સફળ ગયા અને ભગવાન પકડાઈ ગયા. ભગવાન પકડાઈ તો ગયા, પણ હવે ભગવાનને બાંધવાના છે. તો દોરડું લીધું અને ખાંડણીયું લીધું, અને ખાંડણી હારે ભગવાન કૃષ્ણને બાંધ્યા. પણ 2 આંગળ ઘટે. ઓલી ગાંઠ મારવા જાય ને તો 2 આંગળ ઘટે, તો પાછું બીજું દોરી કે દોરડું જોઈન્ટ કરી પાછું ફેરવે, પાછું 2 આંગળ ઘટે. આજુબાજુ સોસાયટીમાં જેટલા ઘરે જે દોરી દોરડા જે હતું ને બધું લઈ આવે, પણ 2 આંગળ ઘટે. ભગવાનને જે 2 ડગલામાં 14 ભુવન માપી લે, આ દોરડાથી બંધાય. અને પછી યશોદાનો પ્રયાસ જોયો કે ઓહ કેટલી મહેનત કરે છે મારા માટે. આ પ્રયાસ જોઈને ભગવાને સામેથી કીધું બંધાઈ જાઓ, અને ભગવાન બંધાઈ ગયા. અને જ્યારે ભગવાન યશોદા મૈયાએ ભગવાન કૃષ્ણને દોરડાથી બાંધ્યા અને બંધાયેલા ભગવાન કૃષ્ણનું નામ પડ્યું દામોદર. બોલો દામોદર વાસ કી. અને ભગવાનના દામોદર નામ ઉપરથી આ મહિનાને દામોદર માસ કહે છે. એટલા માટે ઇસ્કોનના 750 થી 800 મંદિરો છે ઓલ ઓવર વર્લ્ડમાં. એમાં આ આખા મહિનામાં, આખા કાર્તિક મહિનામાં બંધાયેલા ભગવાન કૃષ્ણને દીપદાન કરવામાં આવે છે, અને દામોદર અષ્ટકમ ગાવામાં આવે છે. 8 શ્લોક વાળા ભગવાન બંધાયેલા છે, એના માટે દામોદર અષ્ટકમ ગાય છે. આ એક શ્લોક આપણે ગાઈ લઈએ, પછી આગળ વધીએ. નમામીશ્વરમ સચ્ચિદાનંદ રૂપમ લસત્કુંડલમ ગોકુલે વ્રજમાનમ. નમામીશ્વરમ સચ્ચિદાનંદ રૂપમ લસત્કુંડલમ ગોકુલે વ્રજમાનમ. યશોદા વિયોલોકલાઘવમાનમ યશોદા વિયોલોકલાઘવમાનમ ધરામૃષ્ટમત્યંતો નમસ્તે સ્તુદામ્ને સ્તુતિદામ્ને મધિયોદરાયાત વિશ્વશરામ્ને. નમો રાધિકાયે ત્વદિયપ્રિયાયે નમો નંદલીલાય દેવાય તુભ્યં. હરે કૃષ્ણ 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 હરે હરે રામ રામ એટલા માટે આખો મહિનો દીપ અર્પણ કરીને ભગવાનને દીપદાન કરવામાં આવે છે સંધ્યાના સમયે. જો તમને સમજાય ને સારું લાગે તો તમે પણ કરજો, કારણ કે એનું પુણ્ય આ મહિનામાં બહુ છે. અને ભગવાનના ચરણોમાં, ભગવાનના નાભીમાં, ભગવાનના મુખમાં, ચરણોમાં 3 વાર ફેરવાનું, નાભીમાં 2 વાર, મુખમાં 4 વાર, અને આખા ભગવાનના સ્વરૂપમાં 7 વાર. આ રીતે દીવો ભગવાનને અર્પણ કરો. અને એ દીવો આપણે બહાર જ્યાં તુલસીનો ક્યારો હોય ત્યાં મૂકી દેવો, જ્યાં આંગણું હોય ત્યાં મૂકી દેવો, કારણ કે દીવાના પ્રકાશથી આપણા પિતૃની પણ મુક્તિ થઈ શકે છે. એટલા માટે આ મહિનો ને દામોદર માસ કહેવામાં આવે છે. અને આ ભગવાન કૃષ્ણને બાંધી દીધા,
બાંધી દીધા પછી ભગવાને ભગવાન હાલે છે, કારણ કે બંધાયેલા ભગવાનને ગમે નહીં. એટલે ભગવાન ઓલું ખાંડણીયાને ઘસડે છે. ચાલતા ચાલતા બે ઝાડની વચ્ચેથી ભગવાન નીકળી ગયા, પણ ઓલું ખાંડણીયું અટવાઈ ગયું. અને ભગવાને જેવું જોયું ને તો બે ઝાડ પડ્યા, અને એમાંથી બે સુંદર છોકરાઓ પુરુષો જન્મ લીધો, પ્રગટ થયા, તેજસ્વી. અને હાથ જોડીને કીધું, પ્રભુ અમે કુબેરના બે છોકરા છે. કુબેર ફાઇનાન્સર મિનિસ્ટર, એના બે છોકરા, મારું નામ નળકુબેર અને આનું નામ મણિગ્રીવ. અમે બંને પદ હતું, પ્રતિષ્ઠા હતી, પૈસો હતો. એટલા પાગલ હતા ને કે જ્યારે નારદજી જેવા સંત આવ્યા ને તો અમે સ્ત્રીઓ સાથે નગ્ન અવસ્થામાં નદીઓમાં રમતા હતા, ક્રીડા કરતા હતા. સાધુના દર્શન ન થયા, સાધુને પ્રણામ ન કર્યા ને એટલે નારદે શ્રાપ આપી દીધો કે નગ્ન રહેવાનો બહુ શોખ છે ને, જાઓ ઝાડ બની જાઓ. વૃક્ષ બની ગયા બે. અને તમારા ઝાડથી પ્રગટ થયા ત્યારથી વર્ષોથી લાખો વર્ષો વૃક્ષ બન્યા છે. પણ અમે જ્યારે નારદજીને પ્રાર્થના કરી, અમારાથી ભૂલ થઈ ગઈ, અમને માફ કરો, તો ત્યારે નારદજી કીધું, સારું, સાધુ તો સાધુ છે ને, સાધુના શ્રાપમાં પણ આશીર્વાદ છે. સારું, તમે વૃક્ષ બનશો પણ સામાન્ય વૃક્ષ નહીં બનો. ભાલના પડવા, ઓલું શું આવે છે, કાતરા, હા, પૌડા, શું કે એ નહીં બનો. પણ તમે નંદ ભવનમાં, ગોકુળમાં જ્યાં ભગવાનની લીલા થતી છે ત્યાં બે વૃક્ષ બનશો. અને જ્યારે ભગવાન અવતરિત થશે અને જ્યારે ભગવાન માખણચોરની લીલા કરશે ત્યારે તમારો ઉદ્ધાર કરશે. એટલા માટે ભગવાને કીધું, આજે મેં તમારો ઉદ્ધાર કર્યો છે. મણિગ્રીવ અને નળકુબેર આ બંનેનો ઉદ્ધાર કર્યો. પછી વત્સાસુર નો ભગવાને વધ કર્યો. બકાસુર બગલાના રૂપમાં આવ્યો, એનો વધ કર્યો. અઘાસુર અજગરના રૂપમાં કંસે મોકલાસુર, એનો વધ કર્યો. પછી બ્રહ્માજીએ ભગવાન કૃષ્ણની 9 લાખ ગાય, વ્રજના ગોવાળિયા પણ જે ગાય વાછરડા લાવ્યા હતા બધાને ચોરી લીધા, પરીક્ષા લેવા માટે ભગવાનની. પણ ભગવાને આ બધા જ વાછરડા ગાયનું રૂપ બીજું લીધું. 1 વર્ષ સુધી રહ્યા. બ્રહ્માજીને ભાન થયું કે હું જેને સામાન્ય બાળક સમજું છું એ સાક્ષાત ભગવાન છે. માફી માગી અને બ્રહ્માજીએ સ્તુતિ કરી. પછી ધેનુકાસુરનો વધ કર્યો. ધેનુકાસુર એટલે ગધો, ગધેડાના રૂપમાં આવ્યો હતો. એને પગ પકડીને 2 ભાઈ ઉલાડીને માર્યા. અને પછી ભગવાન પોતાના સખાઓ સાથે રમવા જતા હતા. એવામાં બધા સખાઓ આગળ દોડીને ગયા અને ત્યાં યમુનાનું નદી હતી, પણ એ વિશેલ હતું, કારણ કે એ યમુનાના સરોવરમાં, યમુનાના નદીમાં એક કાળિયો નાગ રહેતો હતો. એના કારણે આજુબાજુ બધું વિશેલના પ્રભાવને કારણે બધું બળીને ભસ્મ થઈ ગયું. અને આ ગ્વાલબાલ દોડીને પાણી પીધું, એ પણ મૂર્છિત. અને પછી ભગવાને પોતાના દર્શનથી આ ગ્વાલબાલને જગાડ્યા. અને જે વર્ષોથી આ યમુનાના જળની અંદર જે વાસ કરતો હતો એ કાળિયાને માર્યો. એ આપણે નાટકમાં જોયું, કાળિયા નાગને માર્યો. અને કાળિયા નાગને બહુ નૃત્ય કર્યું અદ્ભુત ભગવાને. કાળિયા નાગના 100 માથા, અને માથું એક આમ થાય ને એની પહેલા ભગવાનના ચરણ આવે. આ દુનિયામાં સૌથી મોટું નૃત્ય બેસ્ટ કર્યું હોય, ડાન્સ, ઇન્ડિયા ડાન્સ એવું આવે છે ને, એમાં નંબર 1 ભગવાન કૃષ્ણને મળવું જોઈએ. અને આ અસુર કાળિયા નાગનો વધ થઈ ગયો. અને પછી પ્રલંબાસુર આવ્યો, પ્રલંબાસુરનો વધ કર્યો. અને પછી શરદ પૂર્ણિમા આવી, વયા ગયા, સાપ વયો ગયો, કાળિયા નાગ મરી ગયો. ભાઈ ત્યાં ધ્યાન છે, મહાપ્રકાશ ધ્યાન છે, બેની કથા હાલે છે. પ્રલંબાસુરનો વધ થયો. અને પછી અગ્નિ પ્રવેશ, કંસે આગ લગાડી અને ભગવાન કૃષ્ણે પોતાના મુખમાં આખી અગ્નિ પી ગયા. દાવાગ્નિનું પાન કર્યું. અને દાવાગ્નિનું પાન કર્યા પછી શરદ પૂર્ણિમાની રાત આવી, શરદ પૂનમ આવી. ભગવાને શરદ પૂનમના દિવસે યમુનાના તટ ઉપર, બંસીબટ ઉપર પોતાના અધરોષથી મુરલી વગાડી. અને મુરલી વગાડીને બધી ગોપીઓને બોલાવે છે. અને બધી ગોપીઓને બોલાવીને અને પછી કીધું, કેમ આવ્યા? તો કે તમે બોલાવ્યા એટલા માટે. તો કે જવા દો પાછા. તો હું લેવા બોલાવ્યા. અને પછી બહુ સુંદર રાસ થયો અને સુંદર નૃત્ય થયું. હરેક ગોપી સાથે એક ભગવાન કૃષ્ણ નૃત્ય કરે. પણ હરેક ગોપીને અભિમાન આવ્યું કે ભગવાન મારી સાથે જ રમે છે.
અને અભિમાનને દૂર કરવા માટે ભગવાન બધી ગોપીઓની વચ્ચેથી અદૃશ્ય થઈ ગયા. અને જ્યારે બધી ગોપીઓની વચ્ચેથી અદૃશ્ય થઈ ગયા ત્યારે બધી ગોપીઓ ભેગી થઈને ગોપી ગીત ગાયું, જેનું વર્ણન ભાગવતમાં છે. એક કડી એની પણ ગાઈ લઈએ આપણે અને આગળ વધીએ કૃષ્ણ સુદામાના ચરિત્ર પાસે. તવ કથામૃતમ તાપ્ત જીવનમ કવિવિદિતમ કલ્મષાપહમ શ્રવણમંગલમ શ્રીમદાનંદમ ભુવિ ગૃહન્તિ તે ભૂરિદા જના ભુવિ ગૃહન્તિ તે ગોપી ગીત પૂરું થતા જ ભગવાન કૃષ્ણ દર્શન આપ્યા. ભગવાને પછી ગોપ કન્યાનું વસ્ત્ર હરણ કર્યા. કૃષ્ણને બલરામને ભૂખ લાગી એટલા માટે સખાઓને યજ્ઞિક બ્રાહ્મણો પાસે મોકલ્યા. યજ્ઞ કરવાળા બ્રાહ્મણોએ કૃષ્ણને બલરામ માટે ભોજન ના આપ્યું એટલા માટે ભગવાને એ બ્રાહ્મણની પત્નીઓ પાસે મોકલ્યા અને બ્રાહ્મણની પત્નીઓએ કૃષ્ણ બલરામ માટે ભોજન આપ્યું. ભગવાન ખુશ થયા. હર વર્ષની જેમ ઇન્દ્રની પૂજા પણ કૃષ્ણના કહેવાથી ગોવર્ધનની પૂજા થઈ. ઇન્દ્ર ક્રોધે ભરાઈને વરસાદ વરસાયો પણ ભગવાને વ્રજવાસીઓને બચાવવા માટે ગોવર્ધનને ધારણ કર્યો. 7 દિવસ અને 7 રાત ગિરિરાજને ધારણ કર્યા ભગવાને. બોલો ગિરિરાજ મહારાજ કી. ભગવાને જ્યારે ગોવર્ધન ઉચ્યોની બેસતા વર્ષનો દિવસ હતો. બેસતા વર્ષના દિવસે ભગવાને ગિરિરાજજીને ધારણ કર્યા. ઇન્દ્રને ખબર પડી આ કોઈ સામાન્ય બાળક નથી, આ તો ભગવાન છે. એટલે ઇન્દ્રે સ્તુતિ કરી અને ભગવાન એને માફ કરી દીધો. અને કામધેનુ ગાયનો દૂધ અને ગંગા જળથી ભગવાનનો અભિષેક કર્યો. અભિષેક કર્યા પછી જે કુંડ બન્યો એ કુંડનું નામ પડ્યું ગોવિંદ કુંડ, જે અત્યારે પણ ગોવર્ધન પરિક્રમામાં છે. અને પછી ભગવાને રાસલીલા ગોપીઓના વિરહ ને દૂર કરવા માટે ભગવાને દર્શન આપ્યા. દર્શન આપીને ગોપીને પ્રસન્ન કરી. આ બાજુ કંસે બહુ અસુરને મોકલે છે પણ ભગવાનને મારી નથી શકતા એટલા માટે કંસે નક્કી કર્યું કે ક્રૂડ તું જા. અને મલયુદ્ધને બહાને એ બધાને લેતા હો મથુરામાં. અક્રૂરજી ભગવાન કૃષ્ણને બલરામને લેવા માટે જાય છે. અને જ્યારે લેવા માટે જાય છે ત્યારે અક્રૂરજી વ્રજની ભૂમિને જોઈને દર્શન કરે છે, પ્રણામ કરે છે. કારણ કે વ્રજની ભૂમિમાં ભગવાનના ચરણના ચિહ્ન છે. દંડવત કરતા 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 અક્રૂરજી નંદ ભવનમાં જાય છે. નંદ બાબાને કહે છે કે હું કૃષ્ણ અને બલરામને લેવા માટે આવ્યો છું. કારણ કે કંસે એક આયોજન કર્યું છે, એમાં બંનેને બોલ નિમંત્રણ આપ્યું છે. કૃષ્ણ અને બલરામ વિચાર કર્યો કે હવે કંસના પાપનો ઘડો ભરાઈ ગયો છે, આપણે જવું પડશે. પણ બ્રજવાસીઓને ખબર હતી કે હવે કૃષ્ણ અને બલરામ જશે ને તો પાછા આવશે. એના માટે આખું વ્રજ બહુ રેડ્યું છે, બહુ રેડ્યું છે. અને ગઈકાલે જે આપણે ડ્રામો જોયો જેમાં રાધારાણીને શ્રાપ મળ્યો કે 100 વર્ષ સુધી તમારે કૃષ્ણના વિરહમાં રહેવું પડશે. હવે રાધારાણીના વિરહના દિવસો શરૂ થઈ જાય છે. આ ભગવાનની લીલા હતી. કારણ કે ભગવાને આ જગતમાં આવું હતું તો રાધા વગર કઈ રીતે આવી શકે? કાલનો ડ્રામો ભગવાનનો ડ્રામો હતો. કૃષ્ણએ આ જગતમાં અવતરણ કરવા માટે રાધા વગર કૃષ્ણ એકલા ક્યાંય નથી જતા. એટલા માટે ભગવાન આવે એની પહેલા ભગવાને રાધાને આવવાનું પ્રયોજન કર્યું અને શ્રીધામ દ્વારા શ્રાપ દેવડાવ્યો. અને શ્રાપ દેવડાવીને રાધારાણીને આ મૃત્યુલોકમાં અવતરિત થયા કૃષ્ણ સાથે.
પણ શ્રાપ ક્યારે ફેલ નથી જતો. એટલા માટે 100 વર્ષ સુધી, કારણ કે ભગવાન દ્વારકામાં 100 વર્ષ થયા. કેટલા વર્ષ? 100 વર્ષ. 11 વર્ષ 52 દિવસ ગોકુળમાં, બીજા 12-15 વર્ષ મથુરામાં, 100 વર્ષ સૌથી વધારે કૃષ્ણ આપણા દ્વારકામાં રહ્યા છે. પણ 100 વર્ષ સુધી રાધા કૃષ્ણને મળ્યા, એકબીજાના વગર રહી ન શકે શ્વાસ. પણ જ્યારે ભગવાન કૃષ્ણ વ્રજને છોડીને જાય છે ત્યારે વ્રજમાં ગીત ગવાય છે. વ્રજમાં ગીત ગવાય છે વિનુભાઈ. મોબાઈલ મૂકવાની જરૂર તો છે જ બધા. કળિયુગ બધે આવી ગયો છે. એ બાયુ વ્રજમાં એ વાતો એવી થાય છે. હે 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 મારો કૃષ્ણ મથુરામાં જાય છે. ભગવાન બ્રજને છોડીને જાય છે અને વૃંદાવન વાળા બધા બહુ દુઃખી છે. અક્રૂરજીના રથના પૈડા નીચે પોતાના પ્રાણ છોડવા માટે તૈયાર થઈ જાય છે. કૃષ્ણને મત લઈ જાઓ. નંદ, યશોદા, રાધા, ગોપિયા, ગ્વાલબાલ, ગાય, વાછડા બધા જ રોવે છે. અરે ગાય વાછડાની વાત જવા દો, વ્રજના વૃક્ષ પણ રોવે છે. વ્રજના પક્ષીઓ પણ રડે છે. ભગવાનનો વિરહ સહન નથી કરી શકતા. અક્રૂરજી લઈ જાય છે, આખું વ્રજ રડે છે. ભગવાન બહુ ધીરજ રાખી, ભગવાન પોક મૂકી મૂકીને રોવે છે કૃષ્ણ વગર. ભગવાને વિચાર કર્યો કે જો હું રડવા માંડીશ, જો મારા આંખમાં એક પણ આંસુ આવશે ને તો વ્રજવાસીઓ બધા પોતાના પ્રાણ છોડી દેશે. એટલે પોતાના આંસુ પર નિયંત્રણ રાખ્યું. રડ્યા ને મક્કમ રહ્યા ભગવાન. અને જેવા વ્રજને છોડીને જેવા પાદરે પહોંચ્યા ને, પછી અક્રૂરજીને કીધું, અક્રૂરજી 1 મિનિટ રથ ઉભો રાખો. અક્રૂરજીએ રથ ઉભો રાખ્યો ને ભગવાન ઠેકડો મારીને એક ઝાડની પાછળ માથું પછાડી પાછળ એટલા રોયા છે, એટલા રોયા છે. હવે હું મારા મા બાપને નહીં મળી શકું, હું નંદ બાબાને નહીં મળી શકું, હું મારા માના હાથેથી માખણ કઈ રીતે ખાઈશ? મારા બાબાએ મને, મારા નંદ બાબાએ મને ગાયો ચરાવતા શીખવાડ્યું છે. મારા સખાઓ સાથે હું કઈ રીતે રહીશ? મારા પ્રાણથી પણ પ્રિય ગોપીઓ વગર હું કઈ રીતે જીવી શકીશ? આ વીરના ભાવથી ભગવાન બહુ રડ્યા છે, બહુ રડ્યા છે. અક્રૂરજી મોડું થઈ ગયું. અક્રૂરજી જાય છે. અક્રૂરજી પણ બલરામજી હાથ પકડે ઉભા રહ્યો. આજે મારા ભાઈને એની અંદરની તાપને શાંત કરવા દો, કારણ કે નહીં રહીશ. ખબર છે કે 1 સેકન્ડ નહીં રહી શકે. જે આનંદ વ્રજમાં છે, જે નંદ બાબાના ગોદમાં રમવામાં જે આનંદ છે, એ રાજા બનવામાં નથી. ખૂબ રડે છે. અક્રૂરજી લઈ જાય છે મથુરા. અને જેવો મથુરામાં પ્રવેશ કરે તો આપણે જોયું કે મથુરામાં પ્રવેશ કરે છે ને તો હવે એક ધોબી જે છે કપડા ધોવે છે અને કપડા કંસ માટે લઈ જાય છે. કે એવું બરોબર કે મને કપડા આપો, કારણ કે અહીંયા અમે છીએ ગામડાના લોકો અને અહીંયા બધા શહેરના કપડા પહેરે છે, લાવો એ કે. અને જેવું પહેરા તો એ તો કૃષ્ણ ભગવાને સીધા પગ ઉધી આવ્યો, કારણ કે કંસના હતા.
ઓલા પહેલા તો ના પાડીને જોરથી ઘૂસતો માર્યો, મૂકો મારી ઉલાળી નાખ્યો. એ ધોબી કોણ હતો? રામલીલામાં, રામ ચરિત્રમાં જે ઓલો બોલ્યો હતો ને કે હું થોડો રામ છું કે સીતાને 14 વર્ષ સુધી રાખું, આ રામ સાંભળી ગયા હતા. એ જ ધોબી દ્વાપર યુગમાં ધોબી બન્યું. હવે એક યુગની દાય જતી ભગવાન, હામો મળે એટલી વાર છું, તારા લીધે મારે સીતાજીને ત્યાગવા પડ્યા. અને અહીંયા મળ્યો ને એક ઢીકો માર્યો ને લોહીની ઉલટી. હવે કપડાં લઈને ધોબીનો ઉદ્ધાર કર્યો. હવે કપડાં લઈને જાય છે દરજી પાસે. જો ભગવાને પોતાની લીલામાં બધાનો ઉદ્ધાર કર્યો છે. દરજી પાસે જઈને કે માપ લ્યો. હવે દરજીના સૌભાગ્ય કેવા હશે કે ભગવાન કૃષ્ણનું માપ લેવા માંડ્યું હશે. અને માપ લઈને પછી હાંધામેળ કરીને કંસના કપડાં પહેરાવા અને પછી જાય છે. પણ ભગવાન માળા વગર ક્યારેય જતા નથી. એમાં બગીચામાં માળીએ જોયું કે મારા પ્રભુ જાય છે અને સુંદર માળા પહેરાવી. ભગવાને માળીનો પણ ઉદ્ધાર કર્યો છે. ચાલતા ચાલતા કુબજા આવી, જે જોયું આપણે લીલામાં, મથુરા લીલામાં. કુબજા વાંકી, કુબડી. અને સૌથી પહેલો ભાગવતમાં શબ્દ કે છે વિશ્વ સુંદરી, કે તમને કઈ જગ્યાએ સુંદર દેખાવું છું. ભગવાન કહે છે હું શરીરને જોતો જ નથી, હું આત્માને જોઉં છું. અને આત્મા બધાનો સુંદર હોય છે. શરીર ગમે એવું હોય, ગમે એવા સ્વભાવવાળું હોય, ગમે એવું ભયંકર હોય, પણ આત્મા મારા ને તમારી અંદર જે છે એ બધી સરખી છે. એટલે આપણે કોઈનો વિરોધ કરવો ન જોઈએ. અને કુબજાના અંગૂઠા પર પગ મૂક્યો અને પોતાની આંગળીથી અંગૂઠાને સ્પર્શ કરીને આમ કર્યું ને તો કુબજા એટલી સુંદર બની ગઈ. આહા! કારણ કે કુબજાએ ગયા જન્મમાં કુબજા કોણ હતી? ગયા જન્મમાં કુબજા રામ અવતારમાં કુબજા સુપર્ણખા હતી, જેને રામ સાથે વિવાહ કરવાતા, પણ સીતાજી વચ્ચે આવતા હતા. રામજીનું એક વચન હતું કે એક પત્ની વ્રત, હું લગ્ન નહીં કરું, પણ સુપર્ણખા કે નહીં કરવાના છે રાવણની બેનને. પણ પછી રામે ઈશારો કર્યો લક્ષ્મણજીને અને સુપર્ણખાનું નાક ને કાન કાપી નાખ્યા. અને એ સુપર્ણખા ઈચ્છા તો કરી હતી રામ રાય પરણું, પણ એક અવતારમાં મેળ ન પડ્યો. પ્રભુ શ્રી રામચંદ્ર સુપર્ણખાને કીધું ચિંતા કરમાં, આ અવતારમાં ભલે મેળ ન પડ્યો, પણ કૃષ્ણ અવતારમાં આવીશ ને ત્યારે તું કુબજના રૂપમાં આવીશ અને તારી ઈચ્છા હું પૂરી કરીશ. કાનાને મનાવો કોઈ, મથુરામાં જાઓ, ઓ ધાવજી કાનાને મનાવો, કાનાને મનાવો. વાયદો આપીને ભૂલી રે ગયા છો, પ્રીત રે પુરાણી કાના ભૂલી રે ગયા છો. ખૂબ જાનરૂપ મોહી ગયો કાનાને મનાવો, કાનાને મનાવો. કુબજાની ઈચ્છાને પૂરી કરે છે. અને ભગવાન કંસના રંગમંચની આગળ વધે એમાં ધનુષ્ય આવે છે. એના ધનુષ્ય તોડ્યું કૃષ્ણ ભગવાને. પહેલા ના પાડી કે મને રહેવા દે. બલરામજી કીધું ધનુષ્ય છે તોડવું છે. કૃષ્ણ ભગવાન કે રહેવા દે. ગયા અવતારમાં રામ અવતારમાં ધનુષ્ય તોડ્યું, 14 વર્ષ સુધી જવું પડ્યું કે. પણ છતાં કૃષ્ણ તો કૃષ્ણ છે. કૃષ્ણએ ધનુષ્ય તોડ્યું છે. અને હવે ચાલતા ચાલતા બે હાથી આવે છે, કોલિયા પીડ. હાથીનું નામ શું છે? અને આ બે ભાઈ ભેગા થઈને હાથીને મારી નાખ્યો અને હાથીના દાંત ખેઈને લોહી લુહાણ લથપથ લોહીના ટીપા પડતા હોય દાંત લઈને કંસની રંગમંચમાં પ્રવેશ કરે છે.
કંસે બે પોતાના હટ્ટાકડા ચાણુર અને મુષ્ટિક જોયા હતા ને ડ્રામામાં, એ બેયને કીધું જાઓ, અને આ બે ભાઈએ બેયને ઉલાડી નાખ્યા. પછી કંસને હવે કંસના સ્ટોકમાં કાંઈ ન રહ્યું, બધો સ્ટોક ખાલી. ભગવાનને પ્રાર્થના કરું કે આ વરમાં હીરાવાળાનો કે કાપડવાળાનો સ્ટોક ભલે ખાલી ન થાય, પણ આગલા વરમાં હીરાવાળાનો અને કાપડવાળાનો સ્ટોક ખાલી થઈ જાય. મારા આશીર્વાદથી નહીં થાય એટલે બહુ વેમમાં નહીં રહેતા. મારા આશીર્વાદથી આ મેળ પડતો હોય તો કોઈ દુઃખિત ન થાય ને. આપણા કર્મ પ્રમાણે બધું ભોગવવું પડશે, પણ આ સંતોના આશીર્વાદ ત્યારે કામ લાગે છે જ્યારે કર્મ પ્રમાણે જ્યારે દુઃખ આવે ને, તો દુઃખની સામે લડવાની તાકાત એ સંતોના આશીર્વાદ આપે છે, બીજું કોઈ નથી આપતું. અને કંસ સાથે યુદ્ધ કરે છે, ભયંકર યુદ્ધ કરતા કરતા પછી કંસ ભગવાન કૃષ્ણ કંસને મારે છે. જોયા 3 મુકા જોડતી. આ પહેલો ઢીકો કે મારા સગા 6 ભાઈને મારી નાખ્યા. આ બીજો મુક્કો એટલા માટે કારણ કે મારા મા બાપને બહુ હેરાન કર્યા છે. અને ત્રીજો મુક્કો મારા સંતોને મારા ભક્તોને ખૂબ પરેશાન કર્યા છે. અને 3 ઢીકે તો કંસના રામ બોલો ભાઈ રામ બોલો, કંસ મહારાજ કી. બધા હોશિયાર થઈ ગયા. કોઈ ન બોલ્યું, સિંગલ વ્યક્તિ બોલે, છોકરા બી ન બોલ્યા. સરસ. મને એમ લાગે છે કે આ ગોળકિયા પરિવાર દ્વારા જે આ ભાગવતનું આયોજન થયું છે ને, આજે સફળ થઈ ગયું છે, 100% સફળ થઈ ગયું છે. ભગવાન કૃષ્ણ કંસને માર્યા પછી કંસે પોતાના સગા પિતા મા બાપને બંદી બનાવ્યા હતા, અગ્રસેનને. ભગવાન ખુદ રાજા ન બન્યા, પણ કંસના પિતા જે અગ્રસેન છે એને રાજા બનાવ્યા. અને 20 વર્ષ સુધી મથુરા માર્યા. એકવાર જરાસંઘે આક્રમણ કર્યું મથુરા ઉપર. આક્રમણ કર્યું એટલે ભગવાન ત્યાંથી ભાગ્યા રાતોરાત. અને ભગવાન મેદાન છોડીને ભાગ્યા, રણ છોડીને ભાગ્યા. એટલે ભગવાનનું નામ શું પડ્યું? બોલો રણ છોડ રાય કી જય. અગર આપણે રણ છોડીને ભાગીએ તો કોઈ આપણે કાયર કે, પણ ભગવાન રણ છોડે તો એનું નામ પડે છે રણ છોડ રાય. અને દોડતા દોડતા વાહે જરાસંઘ અને એનો મિત્ર કાલ્યવન. આ કાલ્યવન કૃષ્ણ પાસે દોડે છે. કૃષ્ણ ગુફામાં હંતાઈ જાય છે, જે ગુફામાં મુચકુંદ રાજા તપસ્યા કરે છે. અને એને ભગવાન પાસે વરદાન માંગ્યું કે મારી આંખ ખોલું તો ભગવાન જ દેખાવા જોઈએ, જો કોઈ બીજો દેખાય ને તો બળીને ભસ્મ થઈ જાય. એ ભગવાન તો આવ્યા દર્શન કરે, પણ વાહે વાહે ઓલું ઉધઈ આવી. ભગવાને શું કર્યું? પોતાનું પિતાંબર મુચકુંદ મહારાજ ઉપર ઉડાડી દીધું. એટલે ઓલા કાલ્યવન અસુરને એમ થયું મ્લેચ્છને કે આ કૃષ્ણ ભગવાન બેહી ગયો. ઉભો થા, બીન ભાગીને બેહી ગયો ને જોરથી પાટું માર્યું, જે કર્યું હોય. અને મુચકુંદની સમાધિ તોડી અને સમાધિ તૂટી તો આંખથી કોને જોવાનું વરદાન લીધું હતું? કૃષ્ણ ભગવાને. પણ કોણ દેખાણું? આ કાલ્યવન. આ કાલ્યવન દેખાણું તો બળીને ભસ્મ થઈ ગયો. પછી ભગવાને દર્શન આપ્યા. અને ભગવાને રાતો રાત દ્વારિકાનું નિર્માણ કરી નાખ્યું. લોકો સૂતા હતા મથુરામાં, જાગ્યા હતા ક્યાં આવ્યા? બોલો આવું ક્યારે બને? આજ સાંજે આપણે સુઈ જશું ચંદ્રરામ, જાગ્યા સુરત પોગો. આ પોગો ક્યારે બે ભાન થઈ ગયો અને કોમામાં આવી ગયા, પોગી જાઓ. પણ ભગવાન તમને બધાને સારું સ્વાસ્થ્ય આપે, પણ સારા સ્વાસ્થ્ય સાથે સારું ભજન કરજો. અને ભગવાન કૃષ્ણ ની લીલા 16,108 લગ્ન કરે છે ભગવાન. અને 16,108 વિવાહ કર્યા પછી એક રાણી દ્વારા 10 પુત્ર ને 1 પુત્રી, અવડું મોટું યદુવંશ. અને ભગવાન કૃષ્ણના સંતાનો થાય છે, છોકરાઓ થાય છે. અને એની ઘણી ઘણી લીલાઓ ચાલે છે. અને આગળ વધતા વધતા 10મ સ્કંદમાં આગળ વધતા વધતા ભગવાન એક અત્યંત પ્રિય અદ્ભુત લીલા છે, જેનું નામ છે કૃષ્ણ સુદામા ચરિત્ર. અને કૃષ્ણ